લોકસભા 2024ની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને તેમાં એવા નેતાઓ હતા કે જે કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા અને તેમને કોંગ્રેસને રામ રામ કરી અને ભાજપમાં જોડાયા હતા। ત્યારે એવા 5 નેતાઓ હતા જે ગુજરાતની 5 સીટ ઉપરથી ધારાસભ્ય બન્યા હતા। તે સીટો હવે ખાલી પડી હતી અને લોકસભા ચૂંટણી સમયે એ 5 સીટ ઉપર ગુજરાતમાં પેટા ચૂંટણી યોજાઈ હતી। જે પેટા ચૂંટણી યોજાઈ તેમાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ છે તે જોડાયા અને તે લોકો ફરી એકવાર તે જ સીટ ઉપરથી ભાજપ તરફથી પેટા ચૂંટણીમાં જે ચૂંટણી છે તે લડ્યા હતા અને આ ચૂંટણીમાં તેમને જીત મળી છે। ત્યારે તેવા 2 દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા કે જે પોરબંદર અને વિજાપુરમાંથી જીત મેળવી છે, તે બંને નેતાઓને હવે આ વખતના જે નવા મંત્રીમંડળ છે તેમાં ખરેખર સ્થાન મળશે। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભાની ચૂંટણી સમયે ઘણા બધા નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા, જેમાંથી 5 ધારાસભ્યો હતા કે જે કોંગ્રેસમાંથી જે આ વખતે વિધાનસભાની જે ચૂંટણી હતી તેમાં જીત્યા હતા। કોંગ્રેસમાંથી તે ધારાસભ્ય છે તે બન્યા હતા, પરંતુ જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી ત્યારે દર વખતની જેમ આ વખતે પણ અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ જે કોંગ્રેસ છે તેને છોડી ભાજપમાં જોડાયા હતા। ત્યારે આ વખતે જે 5 સીટો ઉપર ગુજરાતમાં પેટા ચૂંટણી છે તે યોજાઈ હતી અને આ 5 સીટો ઉપર ભાજપનો ફરી એકવાર વિજય થયેલો છે। જે નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા તે જ નેતાઓ આ વખતે ભાજપમાંથી ચૂંટણી લડવા ઊભા રહ્યા હતા। જે 5 સીટો ઉપર ચૂંટણી યોજાઈ તેની જો વાત કરવામાં આવે તો વિજાપુરની સીટ ઉપર ચૂંટણી લડવાઈ હતી, પોરબંદર, ખંભાત, માણાવદર અને વાઘોડિયા આ 5 સીટ ઉપર પેટા ચૂંટણી છે તે યોજાઈ હતી। આ 5 સીટ ઉપર ભાજપના ઉમેદવાર છે તેમને જીત મળી છે, જેમાં વિજાપુર સીટ ઉપરથી સીજે ચાવડાને જીત મળી હતી। સીજે ચાવડા કે જે પહેલાં કોંગ્રેસમાંથી વિજાપુર સીટ ઉપર જે વિધાનસભાની ચૂંટણી છે તે લડ્યા હતા અને કોંગ્રેસમાંથી તે જીતી અને ધારાસભ્ય છે તે બન્યા હતા, પરંતુ ત્યારબાદ તે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા અને ત્યાં આગળ પેટા ચૂંટણી યોજાઈ। ત્યારે ફરી એકવાર તે ભાજપમાંથી જીત મેળવી અને ધારાસભ્ય છે તે બન્યા છે। ત્યારબાદ જો વાત કરીએ તો અર્જુન મોઢવાડિયા કે જે પોરબંદરની સીટ ઉપરથી ચૂંટણી જે કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી છે તે જીત્યા હતા, ગુજરાતના ધારાસભ્ય છે તે બન્યા હતા, પરંતુ લોકસભાની ચૂંટણી નજીક આવી ત્યારે અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને રામ રામ કરી અને ભાજપમાં છે તે જોડાયા। ત્યારબાદ પેટા ચૂંટણી છે તે ફરી યોજાઈ પોરબંદરમાં અને આ સીટ ઉપર ભાજપમાંથી ફરી એકવાર અર્જુન મોઢવાડિયાને ત્યાં ચૂંટણી લડવા માટે ઊભા રાખવામાં આવ્યા અને અર્જુન મોઢવાડિયા જંગી લીડ સાથે ફરી એકવાર ભાજપમાંથી જીત છે તે મેળવી છે। ત્યારબાદ ખંભાતની સીટની વાત કરીએ તો ખંભાતની સીટ ઉપરથી ચિરાગ પટેલ જે પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી ઊભા હતા અને તેમને જીત છે તે મળી હતી। માણાવદરની જે સીટ છે તેમાં અરવિંદ લાડાણી કે જે આ વખતે ભાજપમાંથી જીતીને ફરી એકવાર ધારાસભ્ય છે તે બન્યા છે અને જે વાઘોડિયાની સીટ હતી તે વાઘોડિયાની સીટ ઉપર ધર્મેન્દ્રસિંહ કે જે પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી ચૂંટણી લડવા માટે ઊભા હતા અને ફરી એકવાર તે ધારાસભ્ય વાઘોડિયાની સીટ ઉપરથી જે બન્યા છે। આ 5 જે નેતાઓ જે ધારાસભ્ય છે કે જે ચૂંટણી જીત્યા છે તે આવતીકાલે જે ગુજરાતની અંદર શપથ છે તે શપથ લેશે અને ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતું કે ગુજરાતમાં જે હાલનું જે મંત્રીમંડળ છે તેનું વિસ્તરણ કરવામાં આવશે અને નવું મંત્રીમંડળ છે તે રચાશે, પરંતુ અહીંયા મોટી સમસ્યા ઊભી થાય છે કે જે નવું મંત્રીમંડળ રચવામાં આવશે અને તેમાં જો અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને સ્થાન આપવામાં આવે તો ચોક્કસથી કહી શકાય કે જે ભાજપમાં અત્યાર સુધી વિખવાદ ચાલી રહ્યો છે તેવું લોકમુખે જે વાત સાંભળવામાં આવતી હતી તે વાત હવે સામે દેખવા મળશે। કારણ કે જો આ 2 નવા નેતા કે જે તેમના કદ પ્રમાણે ભાજપમાં તો આવ્યા છે અને જો તેમને ગુજરાતમાં જે નવું મંત્રીમંડળ રચવામાં આવે અને આ બંને નેતાને તેમના કદ પ્રમાણે જો મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તો ચોક્કસથી ભાજપનો જે આંતરિક વિખવાદ છે તે ખુલીને હવે બહાર આવશે અને લોકોની સામે નરી આંખે જોઈ શકાય તેવો આ વિખવાદ છે તે જોવા મળશે અને જેના જ કારણે ભાજપને મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહેલી છે। કારણ કે આગામી સમયમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને જ્યારે 2027માં વિધાનસભા આવશે ત્યારે ચોક્કસથી આ જે નેતાઓ છે તે ભાજપને મોટું નુકસાન કરાવી શકે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે અને એટલા માટે જ માનવામાં આવી રહ્યું છે કે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને જે આ નવું મંત્રીમંડળ છે તેમાં સ્થાન મળવું અત્યારે હાલ તો મુશ્કેલ દેખાઈ રહ્યું છે।
ત્યારે આપ શું માની રહ્યા છો કે આ વખતે જે નવું મંત્રીમંડળ રચાશે તેમાં અર્જુન મોઢવાડિયા અને CJ ચાવડાને મંત્રીમંડળમાં સ્થાન મળશે, તેમને મંત્રીઓ બનાવવામાં આવશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.